વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફે થી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે. મજા કઈ કોણ આવે દાટ કાયર વેશ મુકતો અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. કે રણ में जो हार मान ले वो वीर नहीं है, रण में जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है, कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है. આપણો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. આ ષડયંત્ર છે આ સરકારનું. આ જો કંપનીઓનું કામ ચાલુ થયું તો બ્રિજરાજ સોલંકી પોતે તમારી સાથે અહીંયા આંદોલનમાં બેઠવા આવશે અને છેલ્લા શ્વાસ સુધી આપણે સૌ લડી લેવાનું છે. મિત્રો, કે અમુક સત્તામાં બેઠેલા લોકોએ એમને એવું લાગે છે કે આ ખેતર આ જગ્યાઓ એમના બાપની જાગીર છે. જ્યાં સરકારે તાંડવ રચ્યો છે, દમન ચક્ર ચલાવ્યું છે, પાણીનો નિકાલ કરવાનું કહીને જ્યાં મોટી મોટી હજારો કરોડો રૂપિયાની કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીઓ છે, એમાંથી જે ઝેરીલું કેમિકલ પાસ કરવા માટેનું આ કાવતરું છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું અમલ. આપ નેતા બ્રિજરાજ સોલંકીએ ભાજપ અને સરકાર પર નિશાન સાધતા તીખું નિવેદન આપ્યું છે. બ્રિજરાજ સોલંકીએ કહ્યું કે અમુક સત્તામાં બેઠેલા લોકોને એવું લાગે છે કે આ ખેતર અને આ જમીન તેમના બાપની જાગીર છે. એટલું જ નહીં, તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે. તો આવો સાંભળીએ વધુમાં શું કહી રહ્યા છે બ્રિજરાજ સોલંકી. આ ખેડૂતોના મુદ્દે બોટાદથી લઈને મોરબી હોય, સુરેન્દ્રનગર હોય કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો હોય, તાલુકો હોય, ગામે ગામ યુદ્ધના મેદાનમાં રણચંડી બનીને આ સરકારને એમનો અવાજ પહોંચાડવાનું કામ કર્યું છે. એવા કાજલબેન સુવા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, અહીંયા ઉપસ્થિત ખરા તડકામાં દૂર દૂરથી પધારેલા મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો, બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ ક્રાંતિની લડાઈમાં આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, વિશેષ વાતો નથી કરવી. આ લડાઈ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની લડાઈ છે. આ વિસ્તારના જે ખેડૂતો છે, એમની ખેતી છે, એમના ગેરકાયદેસર રીતના ડ્રેનેજ લાઈન પસાર કરીને પાણીનો નિકાલ કરવાનું કહીને જ્યાં મોટી મોટી હજારો કરોડો રૂપિયાની કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીઓ છે, એમાંથી જે ઝેરીલું કેમિકલ પાસ કરવા માટેનું આ કાવતરું છે. મિત્રો, આપણે સૌએ યાદ રાખવું પડશે. અમારો વિરોધ કે અમારો વાંધો આ ગામની પ્રગતિ કે વિકાસમાંથી નથી. આ ગામની પ્રગતિ, આ ગામનો વિકાસ થવો જોઈએ. આ વિસ્તારના ખેડૂતોનો વિકાસ થવો જોઈએ. એમને યોગ્ય વળતર મળવું જોઈએ. પરંતુ વાત એ છે કે અમુક સત્તામાં બેઠેલા લોકોએ એમને એવું લાગે છે કે આ ખેતર, આ જગ્યાઓ એમના બાપની જાગીર છે. પરંતુ આજે આ પવિત્ર ધરતી ઉપરથી હું એ સત્તાધીશોને પણ કહેવા માંગુ છું કે અમે સૌ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે સાથે મળી છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે પણ તૈયાર છીએ. અને જે કોઈ સત્તામાં બેઠેલા નેતાઓ છે, કાન ખોલીને સાંભળી લે कि रण में जो हार मान ले वो वीर नहीं है, रण में जो हार मान ले वो वीर नहीं है, जो प्यास ना बुझा सके वो नीर नहीं है, कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है. सत्ता कोईना बापनी जागीर નથી કે ગમે ત્યારે આવો અને અમારા ગરીબ અને પછાત ખેડૂતના ખેતરમાં
થાંભલા નાખીને વિયા જાઓ, ડ્રેનેજ લાઈન નાખીને વિયા જાઓ, ખાડાઓ કરીને વિયા જાઓ. અહીંયા બેઠેલા એક એક ખેડૂતને હું કહેવા માંગુ છું કે જો સહમતિ વગર આપણા ખેતરમાં ઘૂસે, ખાડાઓ કરે તો ખાડા પૂરી દેજો, ટાવરો ઉભા કરે તો ટાવર પણ પાડી દેજો. આ ખેતર આપણા બાપ દાદાની જાગીર છે. આપણું ભરણ પોષણ કરવા માટે આપણા બાપ દાદાઓએ આ ખેતર આપેલા છે, નહીં કે આ નેતાઓને હજારો કરોડો રૂપિયા કમાવા માટે આપેલા છે. અહીંયા બેઠેલા એક એક ખેડૂતને હું કહેવા માંગુ છું કે આપણી પરિસ્થિતિ આજે આ એટલા માટે થઈ છે કારણ કે જ્યારે જ્યારે કોઈ પૂછે કે તમે કયા સમાજના છો, ત્યારે આપણે કહીએ છીએ કે હું કોળી સમાજમાંથી આવું છું, હું પાટીદાર સમાજમાંથી આવું છું, હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું, હું દલિત સમાજમાંથી આવું છું, હું માલધારી સમાજમાંથી આવું છું. પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું કે જ્યારે તમને કોઈ પૂછે તમારો સમાજ કયો છે, તો ગર્વથી છાતી ઠોકીને કહેજો કે મારો સમાજ ખેડૂત સમાજ છે અને હું ખેડૂતનો દીકરો છું. ખેડૂતના દીકરા તરીકે આ લડાઈ આપણે લડવાની છે. કોઈ નાત જાતના વાડામાં આપણે પડવાનું નથી. હું તમને કહેવા માટે આવ્યો છું અને હુંકાર આપવા માટે પણ આવ્યો છું કે આપણે સૌએ એક થવું પડશે, સંગઠિત થવું પડશે. અને સરકારને પણ કહેવા માંગુ છું કે બુઝદિલ હમ નહીં જો પીછે से वार करते हैं, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो किसान है जो शेर को भी जगा के शिकार करते हैं. અમને નબળા, દબાયેલા, કચડાયેલા નહીં સમજતા. અરે આ એક ખેડૂત છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. આપણે આપણી તાકાત ઓળખવાની છે. અને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં સરકારે તાંડવ રચ્યો છે, દમન ચક્ર ચલાવ્યું છે, જે રીતના એની ગુલામ પોલીસ આ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર છે, માતાઓ બહેનો ઉપર દમન ગુજારે છે, ત્યારે આપ સૌ અહીંયા જે ઉપસ્થિત થયા છો ત્યારે હું આપ સૌને 100 સલામ કરું છું, તમારા ચરણોમાં નતમસ્તક વંદન કરું છું કે તમે સૌ નિડરતાથી આયો આંદોલનમાં બેઠા છો. મિત્રો, એટલા માટે આપ સૌ મરદની ફોજમાં જ્યારે બેઠો છું ત્યારે કહેવાનું મન થાય કે વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે. અને મજા કાંઈ કાર આવે દાંત કાયર વેશ મુકતો અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. આપણે સૌએ આ કાળ જેવી સરકારની સામે કદમ બે માંડી લીધા છે ત્યારે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આવા તો કયા આવ્યા ને કયા ગયા. મારે તમને કહેવું છે કે અહીંયા ગમે એટલો અન્યાય કરે, અત્યાચાર કરે. હું જયારે અહીંયા રસ્તામાં આવતો હતો ત્યારે અનેક લોકો ડરતા હતા, બીતા હતા કે બ્રિજરાજભાઈ અમે ત્યાં આવશું તો ખોટા કેસો કરશે, અન્યાય કરશે, પરેશાન કરશે, જેલમાં નાખશે, અમારા ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશે. ત્યારે આપ સૌના દીકરા તરીકે આ સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે ગમે એટલો અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માંગે તૈયાર છીએ. આવનારા દિવસોમાં જે કાંઈ પણ પરિણામ આવે, હું તમને વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું કે જો આ વિસ્તારની અંદર ખેતરમાં આ જો કંપનીઓનું કામ ચાલુ થયું તો બ્રિજરાજ સોલંકી પોતે તમારી સાથે અહીંયા આંદોલનમાં બેઠવા આવશે અને છેલ્લા શ્વાસ સુધી આપણે સૌ લડી લેવાનું છે. મિત્રો, જસદણ વિછ્યાની અંદર પણ ગેરકાયદેસર ખેતરોમાં ટાવર ઉભા કરવાનું કામ કર્યું. આ પોલીસને અને કંપનીના અધિકારીઓને જ્યારે મેં મોરે મોરો આપ્યો, આજે 6 દિવસ થઈ ગયા એ કામ બંધ રૂક્યું છે, ત્યારે આપણે સૌએ પણ એક થવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે. કારણ કે આ દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ
આ દેશમાં ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, ગરીબ અને મજૂર વર્ગના દીકરાઓએ ક્રાંતિ કરી છે, તૂટેલા ફાટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે, ઉગાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે. આ દેશની અંદર જ્યારે જ્યારે પણ ક્રાંતિ થઈ છે, આ દેશ માટે જ્યારે જ્યારે પણ લડવાની જરૂર પડી છે, ત્યારે કોઈ ઉદ્યોગપતિનો કે પૈસા વાળાનો દીકરો નહોતો આવ્યો. આ દેશને જરૂર પડી છે ત્યારે હસતા હસતા જો કોઈ ફાંસીના માંચડા ઉપર ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા. આ દેશની અંદર જ્યારે રક્ષા અને સુરક્ષાની વાત આપી ત્યારે બોર્ડર ઉપર જ્યાં નમાલી પાકિસ્તાન સામે શહીદ થવા વાળા આપણા ખેડૂતોના દીકરા હતા. આ ભારતીય જનતા પાર્ટી, આ સરકારના લોકો, આ સરકારના નેતાઓ 3 ટાઈમ પેટ ભરીને શાંતિથી એમના પરિવાર સાથે જો જમી શકતા હોય તો એ આપણા ખેડૂતોની દેન છે મિત્રો. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ ગુજરાતની અંદર આપણો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. આ ષડયંત્ર છે આ સરકારનું. ત્યાં ખેડૂતો જીવવા પણ દેવામાં જોઈએ અને મરવા પણ દેવામાં જોઈએ. આ ખેડૂતો ક્યારેય દેવામાંથી બહાર ન આવવા જોઈએ. આ ષડયંત્ર સરકારનું છે. ત્યારે મારે તમને કહેવું છે 2014માં આ જ સરકારે કીધું હતું કે 2022 સુધી આ ખેડૂતોનું જે આવક છે અમે બમણી કરશું. કીધું તું કે નહોતું કીધું? હાથ ઊંચો કરો. કીધું. પરંતુ આજે એને 10 વર્ષ થઈ ગયા મિત્રો. આવક બમણી કરવાની જગ્યાએ દેવાઓ બમણા થઈ ગયા. વાત સાચી કે ખોટી? આજ ખેડૂતોનું દેવું 2014માં 75,000 કરોડ રૂપિયા હતું અને આજે 10 વર્ષ પછી આજ ખેડૂતોનું દેવું 1,51,000 કરોડ કરતા પણ પાર થઈ ગયું છે મિત્રો. મારે તમને આજે કહેવું છે, મારે અહીંયા એક બેઠેલા યુવાનને કહેવું છે, યુવાનો ખેડૂતો માટે જાગો, ખેડૂતો માટે લડત લડો. જો તમે લડી ન શકતા હોય તો સોશિયલ મીડિયાની અંદર લખો, લખી ન શકતા હોય તો બોલો, બોલી બી ન શકતા હોય તો સાથ આપો. અને જો સાથ પણ ન આપી શકતા હોય તો જે લડે છે, બોલે છે, લખે છે અને સાથ આપે છે એનું મનોબળ ક્યારેય તોડતા નહીં. કારણ કે આ જ લોકો છે જે આપણા હકની લડાઈ લડે છે મિત્રો. મારે તમને યાદ દેવડાવવું છે કે બોટાદની અંદર કડદાકાંડ થયો. ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યો, લોહી લુહાણ ખેડૂતોને કરી દેવામાં આવ્યા. એ બધી વાત તો દૂર, પરંતુ ખેડૂતોના ઘરમાં ઘૂસી ઘૂસીને માતાઓ બહેનોને જે માર્યો છે, દમન ગુજારવામાં આવ્યું છે, લોહી લુહાણ કરી દેવામાં આવી છે, હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે. બોલો તમે એને ભૂલી જશો? બોલો ભૂલી જશો? જે રીતના સુરેન્દ્રનગરના કોંડ ગામ હોય કે મોરબીનું જેતપર ગામ હોય ત્યારે ખેડૂતોના ગળા સુધી આ પોલીસનો હાથ પહોંચી ગયો. નાના નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા, ખેડૂતોની માતાઓ બહેનો દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું કે તમારી તાકાત હોય, તમારી હિંમત હોય, તમારી પોલીસની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીના વાહમાં દંડો મારીને બતાવો. તમારી પોલીસની તાકાત હોય, તમારી સરકારની તાકાત હોય તો એકવાર બ્રિજરાજ સોલંકીને જેલમાં પૂરીને બતાવો. તમારી પોલીસ અને સરકારની તાકાત હોય તો બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરીને બતાવો. આ અવાજ એક ખેડૂતના પુત્રનો અવાજ છે, આ અવાજ ગુજરાતના યુવાનનો અવાજ છે. આ અવાજ ત્યાં સુધી પણ નહીં થાય, આ અવાજ ત્યાં સુધી પણ નહીં થાય જ્યાં સુધી મારા ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે. ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરી શકે. મારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ ગમે ત્યારે પણ અડધી રાતના પણ જરૂર પડે ત્યારે એકવાર અજમાવીને જોજો. મારું કામ બોલવાનું નથી, મારું કામ ભાષણબાજીનું નથી, પરંતુ રણભૂમિના યુદ્ધના મેદાન આ સરકાર હોય કે એની ગુલામ પોલીસ હોય એની સામે મૂછું ચડાવીને મોરે મોરો દેવાનો છે. તમે સૌએ સોશિયલ મીડિયાની અંદર જોયું કે એક વાર નહીં 50 પોલીસે મને પકડીને પોલીસ સ્ટેશનમાં નાખી દીધો. આ હર્ષ સંઘવીએ ડ્રગ્સના મુદ્દાને લઈને હું જ્યારે વિરોધ કરતો હતો ત્યારે મને અંદર નાખી દીધો.
પરંતુ આ લોકો તેવડ નથી, આ લોકોની હિંમત નથી. આ ખુલ્લેઆમ બુટલેગરો ફરે છે, ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલે છે, ત્યાં જવાની તેવડ અને હિંમત નથી. આ દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરે છે, ત્યારે મારે વિશેષ વાતો નથી કરવી. અમોને જ્યાં બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બ્રિજરાજ સોલંકીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.